હવે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈને મવડી ચોકડી તરફ જઈ રહેલા એક મોટા ટેન્કરમાં અચાનક ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી। ચાલુ વાહને ટેન્કરની મુખ્ય ડીઝલ પાઇપલાઇન વચ્ચેથી તૂટી ગઈ હતી, જેના કારણે ટેન્કરની ટાંકીમાં ભરેલું અંદાજિત 100 લીટર જેટલું કિંમતી ડીઝલ સેકન્ડોમાં જ જાહેર માર્ગ પર ઢોળાઈ ગયું હતું। વ્યસ્ત હાઈવે પર મોટા પ્રમાણમાં ડીઝલ ઢોળાવાને કારણે રસ્તો અત્યંત ચીકણો બની ગયો હતો અને વાહનો સ્લીપ થતા મોટા અકસ્માતનો ભય ઊભો થયો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ પ્રથમ પાણીનો ભારે મારો ચલાવ્યા બાદ રસ્તા પર રેતી વેરવાની કામગીરી કરી હતી, જેથી માર્ગને ફરી સુરક્ષિત બનાવી શકાતા એક મોટી સંભવિત દુર્ઘટના ટળી હતી। કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે ડીઝલ વેરાણેલું ઓઇલ ડીઝલ કે વેરાણેલું છે તે એ બાબતે મેં અહીંયા રોડ સાફ કરવા માટે આવેલા હતા। ત્યાં પછી આ પાણીનો મારો ચલાવી અને રોડ સાફ કરેલો હોય, ડીઝલ જે વેરાણેલું એને સાફ કરેલું। અંદાજે કેટલું ડીઝલ હશે? અંદાજે ગાડી આગળ ખાલી હતી એને પૂછેલું અમે કે 100 લીટરની આજુબાજુ ડીઝલ એનું વેસ્ટ ગયેલું કે જરાઈ ગયેલું પાઇપ